કથામાં આવશે આગળ કે દેવોને પણ દુર્લભ જો કાંઈ હોય તો એ ભાગવત છે. ભાગવત છે એ માત્ર ને માત્ર મનુષ્ય માટે છે અને એટલા માટે શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ છે. શ્રીમદ ભાગવત દિવ્ય છે. અને એમ જુઓ તો કળિયુગનું પ્રથમ મિલન, ભગવાનને જો કોઈને મળવું હોય કળિયુગની અંદર તો કે છે ભગવાનનું પ્રથમ મિલન એટલે ભાગવત. મેની રે ભગવત રૂપમ શાસ્ત્રમ ભાગવત કલમ. મેની રે ભાગવત રૂપમ શાસ્ત્રમ ભાગવતમ કલમ. કે છે કે ભગવાન ભાગવતના રૂપમાં પ્રથમ મળે છે અને ભાગવતના શ્રવણથી શીઘ્રથી અતિશીઘ્ર વૈકુંઠ ફળદાયીની કહી છે. જો કોઈ વૈકુંઠની અધિકારી બનાવતું હોય તો એ માત્ર ને માત્ર ભાગવત છે. આમાં પાછા 30-40 વર્ષના બેઠા છે એ મૂંઝાતા નહીં હો. બાપુ અત્યારથી વૈકુંઠ જવાની વાત કરે છે. અત્યારથી નહીં, કથા સાંભળેલી હશે તો જ્યારે આપણા શ્વાસા પૂરા થશે ત્યારે વૈકુંઠની અંદર વાસ થશે. અને બીજું, જ્યાં આપણે છીએ ત્યાં વૈકુંઠનો અનુભવ થાય. આજ તમે પોથીજી લઈને આવતા હતા અને જે તમારો આનંદ હતો અને તમે જે મસ્તીથી ઝૂમતા હતા એ શું વૈકુંઠથી ઓછું હતું? હે, આટલો આનંદ દીકરાના લગ્નમાં ના આવ્યો હોય, કદાચ એમાંય થોડીક શરમ આવે, પણ આ તો દ્વારિકાધીશનો વરઘોડો હતો. હે, એમાં શેની શરમ? મન મૂકીને બધાય નાચ્યા છે. અને અહીંયા જ્યારે જ્યારે રાસ રમાય ને ત્યારે ઢીચણના દુખાવા વાળા તો ખાસ નાચજો, કારણ કે એની દવા જ આના કૃષ્ણનો રાસ છે. એટલે ભાગવતનું ફળ ભક્તિ છે. ભાગવત ભક્તિ આપે, ભાગવત મુક્તિ આપે, પણ આપણે મુક્તિ નહીં, આપણે ભક્તિ જોઈએ છે. મુક્તિ મળે